મહીસાગર શાળા સંચાલક મંડળની સભા યોજાઈ। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આજ રોજ મહીસાગર શાળા સંચાલક મંડળના કારોબારી સભ્યો અને સામાન્ય સભ્યોની સભા મળી હતી, જેમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ, ભાસ્કરભાઈ પટેલ, ઉપાધ્યક્ષ એ.કે. ભરવાડ, મહામંત્રી પંકજભાઈ પટેલ, નટવરસિંહ ચૌહાણ, પી.ડી. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા સંચાલક મંડળના અધ્યક્ષ કનુભાઈ પટેલ, એસ.કે. પટેલ, મહામંત્રી નરેન્દ્રસિંહ સિસોદિયા, બોર્ડ સભ્ય વિનોદભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ ગિરીશભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ ડી.કે. રાઠોડે હાજરી આપી હતી। રાજ્યકક્ષા અને જિલ્લા કક્ષાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મનોમંથન દૈનિક કાર્યાલયથી